આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. દિવસની ગરમીને લઈ રાત્રિ સભાનું આયોજન વધુ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના પર્વને સફળ બનાવવા અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર બોટાદ જિલ્લાની શૈક્ષણિક, સામાજિક, રાજકીય સંસ્થાઓ તેમજ વિવિધ કચેરીઓમાં આજે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા, બરવાડા અને રાણપુર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, અનધિકૃત રીતે થતી નાણાંની હેરફેર તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ચેકપોસ્ટ ઉપર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે. બોટાદ બ્રહ્મ સમાજ દ્વારા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીના સન્માન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દાંત, ગાયનેક, જનરલ સર્જન તેમજ આયુર્વેદ ડોક્ટર સહિતના તબીબો દ્વારા સેવા આપી આશરે 500થી વધુ દર્દીઓને મફત સારવાર તેમજ મફત દવા આપી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીનું બોટાદ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પણ બોટાદ બ્રહ્મ સમાજે આપેલા સામાજિક સેવા સાથેના સન્માનમાં લોકોને આપેલ સેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. હોળી ધૂળેટી પર્વની સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 7 કલરના 51,000 કિલો રંગો દ્વારા નાસિક ઢોલના તાલે દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 1 લાખથી વધુ ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત બોટાદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રેરણાથી અનોખા પ્રયોગના ભાગરૂપે ઇલેક્શન મેસ્કોટ બોટ્રોન થકી મતદાન જાગૃતિનો નવતર પ્રયાસ બોટાદમાં કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શોપિંગ મોલ કે જ્યાં નાગરિકોની વધુ અવરજવર રહેતી હોય તેવા તમામ વિસ્તારોમાં મેસ્કોટમાં રહેલ સેન્સરથી કોઈ તેની સામેથી પસાર થાય તો તુરંત જ તેમાં રેકોર્ડ કરેલો મતદાન જાગૃતિને લગતો ઓડિયો વિડિયો પ્રદર્શિત કરી મતદાન કરવા પ્રેરિત કરાઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પ દોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પુષ્પ દોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી 75,000 જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મસ્તરામ મંદિર ખાતેથી રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સંતોની હાજરી સાથે પ્રસ્થાન કરી શહેરના ટાવર રોડ, દીનદયાળ ચોક, લીમડા ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. મોટી સંખ્યામાં રામ ભક્તોએ રામ ભગવાનની શોભાયાત્રાના દર્શન કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મહાવીર જયંતિ નિમિત્તે સ્થાનકવાસી, દેરાવાસી અને દિગંબર જૈન સમાજ દ્વારા શોભાયાત્રા અને દેરાસરની ઝાંખી, વ્યાખ્યાનમાળા જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ એવં ભજન સંધ્યા, દાદાને અન્નકૂટ, પુષ્પવર્ષા વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થડે સેલિબ્રેશન, મહાઅન્નક્ષેત્ર, 5,000 કિલો પુષ્પોનો અભિષેક, રાજોપચાર, પૂજા, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.